અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે। અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો ઘાટલોડિયાની અમૃતા સ્કૂલ ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલયને ધમકી મળી છે। શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલને પણ મળી છે ધમકી। તો ધમકી ભર્યા મેલ મળ્યા છે। વળી સ્કૂલો પર પોલીસે જઈ હાથ ધર્યું છે ચેકિંગ। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ સ્કૂલમાં પહોંચી છે। તો રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં આવી રહ્યા છે મેલ। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સ્કૂલમાં સુરક્ષા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો રાણીપની નિશાન સ્કૂલમાં બંદોબસ્ત વધારી દેવામાં આવ્યું છે। નિશાન સ્કૂલમાં આવતીકાલે પ્રધાનમંત્રી મોદી કરશે મતદાન, ત્યારે આજે અમદાવાદની ઘણી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી ભર્યા મેલ મળ્યા છે, તેને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જ્યારે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદની નિશાન સ્કૂલમાં મતદાન કરવા પહોંચવાના છે, ત્યારે તેનું સુરક્ષા વધારી દેવામાં આવી છે। તો આ સ્કૂલના અમે તમને નામ બતાવી રહ્યા છે। શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલને પણ ધમકી મળી છે। તો જો 2 દિવસ પહેલા જ દિલ્હીમાં આવી ઘટના સામે આવી હતી। દિલ્હીમાં એક સાથે 50થી પણ વધુ સ્કૂલોને ધમકી ભર્યા મેલ મળ્યા હતા। આજે ફરી અમદાવાદમાં આ જ ઘટનાનું પુનરાવર્તન થયું છે। બોમ્બથી ઉડાવી દેવાની સ્કૂલમાં ધમકી આપવામાં આવી છે। ત્યારે હાલ વેકેશન ચાલી રહ્યું છે, પણ છતાં સ્કૂલમાં મતદાન યોજાવાનું હોય તેને લઈને આ તમામ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સાથે સુરક્ષા વધારી દેવામાં આવી છે। નિશાન સ્કૂલમાં પણ આવતીકાલે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવા પહોંચશે, ત્યારે તેને ધ્યાનમાં રાખીને તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સ્કૂલોમાં હાલ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ અત્યારે તપાસ કરી રહી છે। આ મેલ ક્યાંથી આવ્યો છે તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। રાણીપની નિશાન સ્કૂલમાં પણ બંદોબસ્ત ગોઠવી દેવાય। તો આ સાથે અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ગૃહ મંત્રાલયે આ આક્ષેપો, આ જે ઘટના જે સામે આવી છે, મેલ થયો છે, તેને લઈને તે ફગાવ્યા છે અને કહ્યું છે કે આ ફેક મેલ છે। તો ગૃહ મંત્રાલયે આ બાબતે સ્પષ્ટતા કરી છે કે આજે સમગ્ર સ્કૂલમાં જે ધમકી ભર્યા મેલ આવ્યા છે તે એક અફવા છે। કોઈ હાલ સ્કૂલમાં ચેકિંગ કરવામાં આવ્યું છે, પણ કોઈ જ પ્રકારના સંદિગ્ધ વસ્તુ નથી મળી। અમદાવાદની અન્ય સ્કૂલોને ધમકી મળી અને બોમ્બથી ઉડાવી દેવાની દિલ્હી બાદ જે ધમકી મળવાના કારણે અન્ય સ્કૂલની પણ સુરક્ષા વ્યવસ્થા છે તે વધારી દેવામાં આવી છે અને ખાસ કરીને જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીંયા મતદાન કરવા માટે જે આવવાના છે તે સ્કૂલમાં પણ સુરક્ષા વ્યવસ્થા છે તે પણ વધારી દેવામાં આવી છે। આ સાથે જ તમામ સ્કૂલોમાં પણ સતર્કતા અને એલર્ટ રહે તે માટેની પણ તમામ તૈયારીઓ છે તે પણ કરવામાં આવી હતી અને અન્ય વ્યક્તિને પણ કોઈ પણ પ્રકારનો પ્રવેશ ન આપવા દેવામાં આવે તેવી જ વ્યવસ્થાઓ રખાઈ હતી। ત્યારે સ્કૂલ પ્રિન્સિપલ છે એમની સાથે પણ વાત કરીએ। સર, સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે, કેવા પ્રકારની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે? જ્યારે વિશ્વ પ્રસિદ્ધ એવી વ્યક્તિ અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અમારી શાળામાં મતદાન કરવા માટે આવી રહ્યા છે, ત્યારે કડી સુરક્ષા એસપીજી અમદાવાદ પોલીસ તંત્ર દ્વારા જબરદસ્ત સુરક્ષા તંત્ર ગોઠવવામાં આવ્યું છે। એક કિલ્લેબંધી કહી શકાય એવી સુરક્ષા સાથે આવતીકાલે અમારી શાળામાં પણ મતદાન શરૂ થવા જઈ રહ્યું છે। જરૂર, એટલે મતદાનને લઈને પણ તમામ લોખંડી સુરક્ષા બંદોબસ્ત પણ રાખી દેવામાં આવ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદમાં પણ દિલ્હી જેવી આ ઘટનાનું પુનરાવર્તન થયું છે। અમદાવાદમાં ઘણી સ્કૂલોને ધમકી ભર્યા મેલ મળ્યા છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી, ત્યારે પોલીસ સતર્ક થઈ ગઈ છે અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ સ્કૂલમાં ચેકિંગ કરી રહી છે અને હાલ રશિયન સર્વરમાંથી આ ધમકી મળી હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ ગૃહ મંત્રાલયે આ તમામ ફગાવી દીધા છે આરોપો, કારણ કે કહ્યું છે કે આ બધી અફવા છે, કારણ કે પોલીસ હાલ ચેકિંગ હાથ ધરી રહી છે। તો ઓએનજીસી સ્કૂલમાં પણ અમદાવાદની સ્કૂલોને ઉડાવી દેવાની આ ધમકી અફવા છે, આ સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। સલામતીના ભાગરૂપે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। જોકે મેલ મળ્યો છે, પરંતુ પોલીસે સલામતીના ભાગરૂપે ચેકિંગ હાથ ધર્યું। ડીજીપી સહિતના અધિકારીઓ સંકલનમાં છે, તેઓ સંપર્કમાં છે, સાથે ચેકિંગ કરી રહ્યા છે। પ્રાથમિક રીતે કશું શંકાસ્પદ નથી મળ્યું, હાલ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે જિગ્નેશ જોડાઈ ગયા છે, દિવ્યા જોડાઈ ગયા છે, મારા સંવાદદાતા દિવ્યા લાઈવ જોડાઈ ગયા છે। જી દિવ્યા, હાલ આ અફવા કહેવામાં આવી છે, મંત્રાલયે સ્પષ્ટતા કરી છે, શું છે વધુ વિગતો?
જી દિવ્યા, જે પ્રકારે તમામ જે વાત વહેતી કરવામાં આવી હતી અને તે અફવા હોવાનું પણ સામે આવ્યું છે અને તમામ જે તપાસ હતી, જે ધમકીભર્યો મેલની જે વાત હતી, તેની સુરક્ષાના ભાગરૂપે તમામ જે વ્યવસ્થાઓ રાખવામાં આવી હતી અને સુરક્ષાને લઈને એસપીજીની ટીમ પણ જે આવતીકાલે પીએમ આવવાના છે તે નિશાન સ્કૂલની પણ વિશેષ વ્યવસ્થાઓ છે તે રાખવામાં આવી હતી અને સાવચેતીના ભાગરૂપે તમામ વ્યવસ્થાઓ સ્કૂલમાં રાખવામાં આવી છે અને મતદાન હોય એટલે તે સમયે પહેલેથી જ પોલીસ સ્થળ ઉપર હાજર હોય તે પ્રકારની વ્યવસ્થાઓ રાખવામાં આવી હતી। જે પ્રકારે ધમકી ભર્યા 3 અમદાવાદની સ્કૂલને બોમ્બથી ઉડાવવાની વાત હતી તે તદ્દન અફવા હોવાનું પણ સામે આવ્યું છે અને સુરક્ષાના ભાગરૂપે અમદાવાદની રાણીપ ખાતે આવેલી નિશાન સ્કૂલમાં વીવીઆઈપી મુવમેન્ટ હોવાના કારણે સુરક્ષા બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે દિલ્હીની સ્કૂલમાં આ પ્રકારે એક વાત વહેતી થઈ હતી અને જે બાદ અમદાવાદની 3 સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવવાની જે ધમકી હતી તે અફવા હોવાનું સામે આવ્યું હતું અને સુરક્ષાના ભાગરૂપે તમામ મતદાન મથકો છે, જે સ્કૂલો આવેલી છે, ત્યાં પણ પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને સ્વાભાવિક છે દેશના વડાપ્રધાન જ્યાં મતદાન કરવા માટે આવતા હોય ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવતો હોય છે। વહેલી સવારે પણ રિહર્સલ છે જે પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। 2 દિવસ પહેલાથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે જે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે જ તમામ જે મતદાન બૂથ છે તે આજે સાંજ સુધીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત દરેક સ્થળ પર આ જ પ્રકારે ગોઠવી દેવામાં આવશે અને પોલીસે પેટ્રોલિંગમાં પણ જે વધારો છે તે કરી દીધો છે। કાયદો અને વ્યવસ્થા સચવાઈ રહે, રાજ્યભરમાં મતદાન દેશભરમાં શાંતિપૂર્ણ માહોલમાં થાય તેવા પ્રકારના પ્રયત્ન સાથે ચૂંટણી પંચની તૈયારીઓ સાથે સુરક્ષા એજન્સી પણ આ જ પ્રકારે એલર્ટ થઈ છે અને જે અફવા હતી તે વહેતી થઈ હતી તે તદ્દન અફવા હોવાનું પણ સામે આવ્યું છે। જી દિવ્યા, સમગ્ર માહિતી બદલ આભાર। હવે આયુષી જોડાઈ ગયા છે। આયુષી, તમે કઈ સ્કૂલમાંથી છો અને ત્યાં કેવી પ્રકારની તપાસ થઈ રહી છે? બિલકુલ, જે રીતે અમદાવાદની કેટલીક સ્કૂલોને લોકસભા ચૂંટણીના એક જ દિવસ પહેલા જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાંની એક સ્કૂલ છે ઘાટલોડિયા વિસ્તારની આવેલી અમૃતા વિદ્યાલય છે। આ અમૃતા વિદ્યાલયની અંદર સઘન સુરક્ષા વ્યવસ્થા હવે સજ્જ કરી દેવામાં આવી છે અને સ્કૂલની અંદર કોઈ પણ વ્યક્તિના પ્રવેશ પર હવે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને સ્કૂલની અંદર ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ છે કે જેમનો કાફલો હાલ અંદર ખડકી દેવામાં આવ્યો છે અને હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે અને સ્કૂલની અંદર પણ જે ખાસ કરીને સુરક્ષાની વાત કરવામાં આવે તો સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે અને જોઈ શકાય છે કે પોલીસનો હાલ બંદોબસ્ત વધુ કરવામાં આવ્યો છે। બોમ્બ સ્ક્વોડની ટીમ પર હાલ અહીંયા પહોંચી ગઈ છે અને જોઈ શકાય છે કે પોલીસનો કઈ રીતે મોટો કાફલો છે તે અહીંયા આવી પહોંચ્યો છે। બોમ્બ સ્ક્વોડની ટીમ છે કે જે સ્કૂલની અંદર હવે તપાસ કરવા જશે અને ખાસ કરીને આવતીકાલે જ્યારે લોકસભાની ચૂંટણીનો મતદાન છે, મહાનુભાવો છે કે જેનો અહીંયા જે પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે અમદાવાદ આવવાના છે। પીએમ છે નરેન્દ્ર મોદી તે પણ રાણીપની નિશાન સ્કૂલ ખાતે આવવાના છે, ત્યારે તે પૂર્વે આ પ્રકારે જે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી આપવામાં આવી છે, જે હાલ આ જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે મુજબ આ માત્ર ને માત્ર એક અફવા છે। જો કે સુરક્ષાના ભાગરૂપે હાલ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ છે કે જે હાલ આ નિશાન ખાસ કરીને નિશાન સ્કૂલ જે રાણી વિસ્તારમાં આવેલી છે તે ખૂબ નજીક છે અને હાલ જે રીતે આ અમૃતા સ્કૂલ છે, અમૃતા વિદ્યાલય છે, તેની અંદર વધુ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને જે ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ છે કે જે સ્કૂલની અંદર ઝીણવટભરી તપાસ છે તે હાલ કરી રહ્યા છે। સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ વધુ ચકાસવામાં આવી રહી છે। આવતીકાલે જ્યારે ગુજરાત રાજ્યની અંદર મતદાન થવાનું છે, મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકો આવશે અને આ પ્રકારે આ જ સમયે આ પ્રકારની જે ઘટના જે સામે આવી કે જેને જે આ પ્રકારનું જે મેસેજ છે તે પાસ કરવામાં આવ્યો, ત્યારે અત્યારે જોઈ શકાય છે કે પોલીસ અધિકારીઓ છે તે અહીંયા પહોંચી ગયા છે અને હાલ સુરક્ષા છે તે વધુ સજ્જ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। આખી ટીમ છે કે જે હવે સમગ્ર સ્કૂલની અત્યારે હાલ તપાસ કરશે। આખી જે બોમ્બ સ્ક્વોડની ટીમ છે તે અહીંયા જોઈ શકાય છે પહોંચી ગઈ છે અને હવે સ્કૂલની અંદર જે તપાસ છે તે વધુ સઘન કરવામાં આવશે। આખી સ્કૂલની અંદર આ પ્રકારે જે તપાસ છે તે કરવામાં આવી રહી છે, એટલે કે જે અમૃતા વિદ્યાલય છે ઘાટલોડિયાની તેની અંદર હાલ જે તપાસ છે તે કરવામાં આવી છે અને જે મેસેજ છે તેને લઈને ન માત્ર આજે સ્કૂલો પરંતુ અલગ અલગ જગ્યાએ વધુ સુરક્ષા છે તે સજ્જ કરવામાં આવી છે।
તો આ પ્રકારે ચૂંટણીના માહોલમાં ધમકી મળતા સુરક્ષા વધારી દેવામાં આવી છે. જ્યાં જ્યાં મેલ મળ્યા છે તે સ્કૂલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જોકે આ અફવા ગણવામાં આવી છે, પણ સલામતીના ભાગરૂપે પોલીસ તપાસ કરી રહી છે. ડીજીપી સહિતના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા છે અને પ્રાથમિક રીતે કશું શંકાસ્પદ મળ્યું નથી, પરંતુ તપાસ તો સઘન કરવામાં આવી રહી છે. અમદાવાદની અનેક સ્કૂલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને મેલ મળ્યો હતો. તેને લઈને પોલીસ એક્શનમાં છે. બોમ્બ સ્ક્વોડ સાથેની ટીમ સાથે તેઓ તપાસ કરી રહી છે. પોલીસ અલગ અલગ સ્કૂલમાં જ્યાં ધમકીભર્યા મેલ મળ્યા છે તેને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જ્યારે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ મતદાન કરવા આવવાના છે, ત્યારે સ્કૂલની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. પ્રાથમિક રીતે કશું શંકાસ્પદ નહીં એવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. અમદાવાદની સ્કૂલને ઉડાવી દેવાની ધમકી જે મળી છે એ અફવા છે તેવું સ્પષ્ટતા કરવામાં આવી રહી છે ગૃહ મંત્રાલય દ્વારા. સલામતીના ભાગરૂપે પોલીસ પણ હાલ તપાસ કરી રહી છે અને 2 દિવસ પહેલા જ દિલ્હીમાં આવી જ ઘટના સામે આવી હતી અને ત્યારે પણ અફવા હતી તેવું ગૃહ મંત્રાલય સ્પષ્ટ કહી દીધું હતું. અને ફરી અમદાવાદમાં અને જ્યારે ચૂંટણીનો માહોલ છે ને આવતીકાલે મતદાન યોજાવાનું છે, ત્યારે સ્કૂલમાં મતદાન કરવા માટે મતદારો આવતા હશે અને સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ આવવાના છે અમદાવાદમાં મતદાન કરવા માટે. ત્યારે સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. જો કે સુરક્ષા ગોઠવી જ દેવામાં આવી હતી, પરંતુ વધુ સઘન સુરક્ષા ગોઠવવામાં આવશે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને સલામતીના ભાગરૂપે હાલ પોલીસ તપાસ કરી રહી છે, ચેકિંગ હાથ ધરી રહ્યું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. અમદાવાદની સ્કૂલ છે કે જ્યાં પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પહોંચી ગઈ છે અને હાલ તપાસ કરી રહી છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સૂત્રો દ્વારા કહેવામાં આવી દીધું છે, ગૃહ મંત્રાલયે કહી દીધું છે કે આ તો એક અફવા છે, પરંતુ સુરક્ષાના ભાગરૂપે તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે આવતીકાલે ચૂંટણી લોકશાહીનો મહાપર્વ છે, ત્યારે મતદાન મથકો ઉપર પણ ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. સ્કૂલોમાં ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. ડીજીપી સહિતના અધિકારીઓ દોડતા થઈ ગયા છે અને અલગ અલગ સ્કૂલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવતીકાલે જ મતદાન કરવા પહોંચવાના છે, તેને લઈને પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાણીપની નિશાન સ્કૂલમાં બંદોબસ્ત વધુ સઘન કરવામાં આવ્યો છે.